જ્યોતિષ શાસ્ત્રમાં નવા વર્ષને લઈને ઘણી એવી ટિપ્સ અને ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકાય છે। નવા વર્ષના પહેલા દિવસે 3 દીવા પ્રગટાવવાથી ઘર પરિવારમાં ખુશહાલી આવે છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના જીવનમાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે। આ માટે તે દિવસરાત ખૂબ મહેનત કરે છે, પરંતુ ઘણી વખત વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો। પરંતુ જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી। જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિને ધન સંપત્તિ આપે છે। નવા વર્ષના પહેલા દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘણા નાના ઉપાય જણાવવામાં આવ્યા છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ સાચી શ્રદ્ધા સાથે દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેને જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી। ધનની કમીને દૂર કરવા માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે। જાણો નવા વર્ષના પહેલા દિવસે ઘરમાં કઈ 3 જગ્યાએ દીવો પ્રગટાવવાથી લાભ થાય છે। ઘરમાં આ 3 જગ્યાએ પ્રગટાવો દીવા। ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો। હિન્દુ ધર્મમાં નિયમિત પૂજા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। દેવી દેવતાઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ઘરના મંદિરમાં સવાર સાંજ દીવા પ્રગટાવવાની પરંપરા છે। તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે। આવી સ્થિતિમાં ઘરની મહિલાઓ નિયમિત રીતે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવે છે। આવી સ્થિતિમાં દેવી લક્ષ્મી અને તુલસી પાસે દીવો પ્રગટાવીને નવા વર્ષની શરૂઆત કરો। ઘરની આસપાસના મંદિરોમાં, ઘરની આસપાસ આવેલા મંદિર અથવા દેવ સ્થાનમાં પણ દેવી દેવતાઓનો વાસ હોય છે। આવી સ્થિતિમાં સવાર સાંજ મંદિરમાં દીવો પ્રગટાવીને નવા વર્ષની શરૂઆત કરો। આમ કરવાથી વર્ષની શુભ શરૂઆત થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। તેનાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। આ રીતે દીવો પ્રગટાવો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તેને હંમેશા તમારી ડાબી બાજુ રાખવો જોઈએ, જ્યારે તેલનો દીવો જમણી બાજુ રાખવામાં આવે છે। દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો કે તેની નીચે થોડા અક્ષત જરૂર હોવા જોઈએ। તેમજ દીવો પ્રગટાવતી વખતે શુભ કરોતિ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદમ, શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપમ જ્યોતિ નમોસ્તુતે મંત્રનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે।